મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું આપનું વીટીવી ન્યૂઝમાં। પોરબંદરથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। પોરબંદર ભાજપ મહામંત્રીની વિવાદિત ફેસબુક પોસ્ટની જો વાત કરવામાં આવે તો અનિલજી ઓડેદરાએ ફેસબુક પર વિવાદિત પોસ્ટ કરી છે। સરકારી કામોમાં કમિશનની ટકાવારી અંગે તેમાં તેને ઉલ્લેખ કર્યો છે અને આ પોસ્ટને લઈને ઘણો જ મોટો વિવાદ થયો છે। સરકારી કામોમાં કુલ 80% જેટલું કમિશન લેવાય છે તેવું ઓડેદરાનું કહેવું છે। અધિકારીઓ સહિત ભાજપના સત્તાધીશોનું આ કમિશન હોવાની વાત કરવામાં આવી છે। તો વિવાદિત ફેસબુક પોસ્ટથી પોરબંદરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। સ્પષ્ટ રીતે ફેસબુકમાં આ વસ્તુ જાહેર થતા પોરબંદર ભાજપ મહામંત્રીની જે વિવાદિત ફેસબુક છે તેને લઈને ચારે બાજુ રાજકારણમાં ચર્ચાઓ જાગી ઉઠી છે। અનિલજી ઓડેદરાએ આ ફેસબુક પોસ્ટ કરી છે જેમાં મોટાભાગના કામમાં કમિશન લેવાતું હોવાની તેમણે વાત કરી છે અને એને જ લઈને કહી શકાય કે ચારે બાજુ ચર્ચાએ જોર પકડ્યું છે। સરકારી કામોમાં કુલ 80% જેટલું કમિશન અધિકારીઓ તથા ભાજપના નેતાઓ લેતા હોવાની તેમને વાત કરતા જ વિવાદ ઉગ્ર બન્યો છે। તો પોરબંદર ભાજપ મહામંત્રીની વિવાદિત ફેસબુક પોસ્ટ સામે આવી છે। અનિલજી ઓડેદરાએ ફેસબુક પર વિવાદિત પોસ્ટ કરી છે અને આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે સરકારી કામોમાં કમિશનની ટકાવારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે તેમણે લખ્યું છે કે 80% જેટલું કમિશન લેવામાં આવે છે। સરકારી કામોમાં કુલ 80% જેટલું કમિશન અધિકારીઓ તથા ભાજપના સમર્થકોનું હોય છે, ભાજપના નેતાઓનું હોય છે। ખૂબ મોટી વાત તેમણે કરી નાખી છે। ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે સામે આવી જતો હોય છે તેનું આ એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે। અનિલજી ઓડેદરાએ ફેસબુક પર આ વાત કરતા જ પોરબંદરના રાજકારણમાં મોટા પાયે ગરમાવો આવી ગયો છે અને અનેક લોકો આ પોસ્ટથી ભીંસમાં મુકાય તેવી પૂરેપૂરી શક્યતા છે। સરકારી કામોને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં કમિશનનો ઉલ્લેખ છે। અધિકારીઓ તથા ભાજપના સત્તાધીશો 80% કમિશન લેતા હોવાની ફેસબુક પર ચોખવટ કરવામાં આવી છે। પોરબંદરના મહામંત્રી અનિલ ઓડેદરા અમારી સાથે જોડાયા છે। અનિલજી, જણાવશો જે પ્રકારે આ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે, સરકારી કામોમાં કમિશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શેના આધારે આપના દ્વારા કહેવામાં આવ્યું છે? અમારા દ્વારા કોઈ કહેવામાં નથી આવ્યું સાહેબ। આ એક બે વ્યક્તિ વચ્ચેની કોમેન્ટ છે જેને મુદ્દો બનાવી અને કોંગ્રેસ આ મુદ્દાને ચગાવવા માંગે છે। આમાં ખાલી મજાક પૂરતી જ મૂકેલી છે, એને કાપકૂપ કરી અને કોંગ્રેસી મિત્રોએ આ રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલી છે। પરંતુ અહીંયા જે રીતે આપની એક વિવાદિત પોસ્ટ જ બતાવતી હોય તો બીજાનું આમાં કઈ રીતે કાવતરું હોઈ શકે છે? સાહેબ, એમાં પોસ્ટમાં બે વ્યક્તિ વચ્ચેની વાત છે ને જે વ્યક્તિ છે એ અમારા કાર્યકરોને વારંવાર માનસિક ટોર્ચર કરતો હોય સોશિયલ મીડિયામાં, એને લીધે આપણે આ ખાલી ઓલા પૂરતી જ મૂકેલી છે। એટલું બની શકે પક્ષને લઈને કોઈ રોષ હોય તેમનો, કોઈ તેમની વાત ન માની હોય, સાંભળી હોય અને બની શકે અંદરની વાત તેમને આ ડિક્લેર કરી એવું લાગે છે કે? ના સાહેબ, એ તો એક સામાન્ય થોડો માનસિક વ્યક્તિ છે અને વારંવાર આવા કરતો હોય છે। કોઈ પણ અમે ભાજપ કોંગ્રેસની ચાલતી હોય છે ડિબેટ, તેમાં વારંવાર આવી રીતના કરતો હોય છે વ્યક્તિગત ઓલા। પરંતુ સ્પષ્ટ રીતે જે લખવામાં આવ્યું છે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે 80% જેટલો કમિશન, જેમાં અધિકારીઓની વાત કરી છે, ભાજપના નેતાઓની વાત કરી છે, શું કહેશો તેને લઈને? સાહેબ, એ વસ્તુ શક્ય જ નથી। આ ખાલી મજાક પૂરતી મૂકેલી છે। આખી જે વાતચીત તમે જોવામાં આવે તેમાં ચોખ્ખું લખેલું છે મારા દ્વારા જ કમેન્ટ કરીને કે આ મજાક માટે કરેલું છે। તે ચોખ્ખું લખેલું છે ફેસબુકના મારા પેજ ઉપર। પરંતુ તમારા ફેસબુક પેજ પર હોય તો મજાક કઈ રીતે હોઈ શકે ને એ પણ સ્પષ્ટ રીતે આવા ઉલ્લેખ સાથે? સાહેબ, જે વ્યક્તિ છે માનસિક ટોર્ચર દેતો હોય જેને લીધે એક મજાક માટે આ મૂકેલી પોસ્ટ છે। કયો વ્યક્તિ માનસિક રીતે હેરાન કરે છે? નામ જાણી શકીશું? જે કોઈ દત્તાણી કરીને છે વ્યક્તિ। દત્તાણી? પૂરું નામ જાણી શકીશું? પ્રફુલ્લ દત્તાણીની વાત કરો છો? હા। શું છે, કઈ રીતે તે કાર્યકાર સંભાળે છે તમારી અંદર? વારંવાર ખોટી આક્ષેપોબાજી કરતો હોય છે અમારી ઉપર। આવું છે ને આવું છે ને જે કામ થાય છે એ તો લોકો જોવે જ છે, પોરબંદરની જાહેર જનતા, કે કેવા કામ થાય છે। નહીં, પણ આપ જે પ્રકારે કહી રહ્યા છો વારંવાર આ પ્રકારનું કહે છે, તો વારંવાર કહે છે તો બની શકે તમે ચેક કર્યું ખરા તેમની આ વાતમાં કોઈ તથ્ય છે કે શું? કોઈ જાતનું તથ્ય નથી સાહેબ। ઓકે, એટલે પ્રફુલ્લ દત્તાણી નામનો વ્યક્તિ કારણ વગર આ કરે છે, તો પછી શું કામ તમારી જગ્યાએ તમારા ફેસબુક પેજ ઉપર આ પોસ્ટ કર્યું છે? 2 મહિના જૂની વાત છે અને વારંવાર ટોર્ચર કરતો હોય મજાક માટે કરેલું છે। એ વ્યક્તિ સાથે અમે મજાક તરીકે જ વાત કરતા હોય છે વારંવાર ફેસબુક ઉપર। આપ કહી રહ્યા છો અને મજાકની વાત કરો છો, પરંતુ અહીંયા એક ખૂબ ગંભીર વાત છે। ભ્રષ્ટાચાર અને આ પ્રકારની વાતો કોઈને કોઈ રીતે લોકો માટે ચિંતાનો વિષય છે। તેમાં સ્પષ્ટ રીતે ચોખવટ કરી છે ભાજપના
મંત્રીઓને લઈને, અધિકારીઓને લઈને 80% આંકડો પણ તમે આપ્યો છે, તો એને મજાક કેવી રીતે સમજવી? સાહેબ, સામાન્ય જ્ઞાનવાળો વ્યક્તિ સમજી શકે કે આવું કોઈ દુનિયાને કોઈ છેડે આવી વાત શક્ય છે નહીં. કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ સમજી શકે કે આ પોસ્ટ ખાલી મજાક પૂરતી મૂકેલી છે, એ ચોખ્ખું એને તેના ઉપરથી દર્શાય છે, લખાણ ઉપરથી. તો પછી એની આ પોસ્ટની બાદ તમે કઈ પોસ્ટ કરીને ચોખવટ કરી કે શું એ પેજ ઉપર? સાહેબ, એમાં મેં કરી છે, બાકીનો જવાબ સોશિયલ મીડિયા દ્વારા લોકોને, પોરબંદરની જનતા અને ગુજરાતની જનતાને આપી દઈશ, મારા પેજ ઉપર જ. શા માટે આ કરવામાં આવે છે? હા, પણ અત્યારે ખાસ કરીને લોકો પણ એ જાણવા માંગે છે કે તમે જે રીતે કહી રહ્યા છો, પ્રફુલ્લ દત્તાણી નામના વ્યક્તિ આ મજાક કરી છે, તો સોશિયલ મીડિયા પહેલા અમને જણાવી દો કે શું છે, આપ શું જવાબ આપવા માંગશો એ વ્યક્તિને? એ વ્યક્તિને તો શું જવાબ દેવો સાહેબ? હવે માનસિક સંતુલન ગુમાવેલો વ્યક્તિ છે. પ્રફુલ્લ દત્તાણી પોરબંદર શું એ ભાજપનો કોઈ કાર્યકર્તા છે? એ કોઈ કાર્યકર્તા નથી, ભાજપનો નથી ને કોંગ્રેસનો નથી. ઠીક છે, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો જે પ્રકારે અહીંયા સતત તેમની પાસે જવાબ લેવાની કોશિશ કરવામાં આવી, પરંતુ સ્પષ્ટ રીતે તેમને નામ સાથે ઉલ્લેખ કરીને કર્યું કે પ્રફુલ્લ દત્તાણી નામનો એ વ્યક્તિ કે માનસિક રીતે કોઈને કોઈ રીતે હેરાન કરે છે, વારંવાર આ પ્રકારની પોસ્ટ કરે છે, પરંતુ શું કામ આ પોસ્ટને તેમને મજાકમાં લીધી છે, તો શું કામ તે સ્વીકારતા નથી, એક મોટો સવાલ છે. હાલ અમારી સાથે જોડાઈ ગયા છે દેવસિંહ બારડ. દેવસિંહ, જણાવશો જે પ્રકારે અહીંયા પોરબંદરમાં જે રીતે FB પર પોસ્ટ કરીને કહેવામાં આવ્યું છે કે જે કોઈ કામ થાય છે તેમાં 80% જેટલું કમિશન ભાજપના અધિકારીઓ તથા કહેવાય કે મૂળ અધિકારીઓ, સત્તાધીશો લઈ લેતા હોય છે, અને તેને લઈને અત્યારે ચોખવટ કરવામાં આવી તો તેમને નનૈયો ભળ્યો છે, શું કહેશો તેને લઈને? જી જીગર, અત્યારે કહેવાય માંગીશ કે પોરબંદરનું રાજકારણ છે, ખાસ કરીને ભાજપનું રાજકારણ છે, ફેસબુકને લીધે હમણાં વગોવાઈ રહ્યું છે. હમણાં થોડા દિવસ પહેલા જ ભાજપના પ્રમુખ, જિલ્લા પ્રમુખે એક વાત કરી હતી કે બાબુભાઈ બોખરિયા છે, ત્યાંના લોકલ ઉમેદવાર છે, એટલે કે હાઈકમાન્ડને પડકારીને એને બાબુભાઈ બોખરિયાને ત્યાં જાહેરાત કરી હતી કે આ પોરબંદરના ઉમેદવાર છે. એ રીતે હવે મહામંત્રી છે એ ફેસબુક ઉપર એવા પોતાની વાત અને પોતાના જે વલણો છે એને લીધે વિવાદમાં સાંપડ્યા છે. મહામંત્રી જેવા ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન વ્યક્તિ જ્યારે કોઈ પણ વ્યક્તિ જેની ટીકા કરવામાં આવતી હોય અને એનો જવાબ જે પ્રકારે આપે એ પ્રકારે ક્યારેય મંજૂર ના થઈ શકે એવા પ્રકારનો હોય છે, અને એ વાત જે છે એને માનવી જોઈએ કે જાહેર મંચ ઉપર જ્યારે વાત કરવાની હોય ત્યારે એ વાત ઉપર વજૂદ રાખવો જોઈએ. જ્યારે અત્યારે મહામંત્રીએ જે ત્યારે પોતાનો ખુલાસો આપ્યો VTVમાં એ માનવા યોગ્ય નથી, કારણ કે એને પોતાની વાત મૂકી છે. છેલ્લા કેટલાક સમયથી પોરબંદરની અંદર જે રોડ રસ્તાના કામની અંદર બેદરકારી થઈ રહી છે, રોડ રસ્તાના કામની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ પ્રકારની વાતો સામે આવી છે. પ્રજા પણ ખુલીને પૂછી રહી છે કે કેટલા સમયથી જ્યારે રોડ રસ્તા બનવા જોઈએ હજુ સુધી બન્યા નથી, શું કામ બન્યા નથી? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટો આવી રહી છે, સરકાર પોતાની છે, જ્યારે જિલ્લા પંચાયત પણ પોતાની હોય, જ્યારે પોતાની પાસે તમામ વસ્તુ હોય તેમ છતાં પણ શું કામ આ રોડ રસ્તા બનતા નથી? તો એનો જવાબ છે એ મહામંત્રીએ કદાચ મહામંત્રીની પોસ્ટમાં હોઈ શકે, કારણ કે મહામંત્રી કહી રહ્યા છે કે જે પ્રકારની વાતો છે, જે પ્રકારની અમે કામ કરીએ છીએ એની અંદર અમારે ભ્રષ્ટાચાર આપવો પડે છે, પૈસા જે તે અધિકારીને આપવા પડે છે. એની અંદર પોતે વાત કરી છે 10% એ પોતાના જે તે મહામંત્રીના 10% છે. આ ઉપરાંત કોઈ સાહેબની વાત કરી છે, એના કોઈ સાહેબ હશે એને 20% આપવાની વાત કરી છે, એટલે કે પોલિટિકલ એના માથા છે, એના લીડર છે, એને 20% આપવાના થાય છે. આ ઉપરાંત ત્યાં નગરપાલિકા છે એને 25% આપવાના થાય છે, અને જિલ્લા પ્રમુખને અથવા તો જિલ્લા પંચાયત છે એને 10% થી 15% આપવાના થાય છે. આનો મતલબ સાફ છે કે આપણે ભ્રષ્ટાચારની વાતો તો કેટલાક સમયથી કરી રહ્યા છે, ટકાવારીની વાતો પણ સામે આવતી હોય છે, પરંતુ જ્યારે એક નેતા છે જેની પાસે કામની જવાબદારી છે, જે પોતે કોન્ટ્રાક્ટર પણ છે અને પોતાની સરકાર છે, અને એ વ્યક્તિ એમ કહેતો હોય કે એટલા પૈસા આપવામાં આવે છે, અને ત્યાંની પ્રજા એમ કહી રહી હોય કે અમે આ પ્રશ્નથી પીડિત છે, એટલે કે રોડ રસ્તાના કામથી પીડિત છે, છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા બની રહ્યા હતા. એનો પુરાવો એ સાબિત કરી આપે છે કે ક્યાંક ને ક્યાંક એ વાત, ભલે એ વાત નકારતા હોય કે ભાઈ ભ્રષ્ટાચાર નથી થયો અને મેં મજાકની અંદર પોસ્ટ કરી, પરંતુ એની જે પોસ્ટની અંદર અને જે સિચ્યુએશન છે, જે લોકલ સિચ્યુએશન, એ બંનેમાં આમાં તથ્ય મળે છે અને સત્ય પણ મળે છે. તો આ પ્રકારની વાતોથી ભાજપની નેતાગીરી છે, જે પોરબંદરની ભાજપની નેતાગીરી છે, વખોડાય છે, અને પોરબંદરની ભાજપની નેતાગીરી છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાય છે. મેં આપણે કહ્યું એમ હાઈકમાન્ડની ઉપરવટ જઈને ત્યાંના જે પ્રમુખ છે એને બાબુ બોખરિયાને સત્તાવાર ઉમેદવાર જાહેર કરી દીધા. આ ઉપરાંત અત્યારે પોતાના જ એક વ્યક્તિ, એ ભાજપના એક મહત્વના નેતા એમ કહી રહ્યા છે કે પોતાની સરકારની અંદર 80% જેટલું કૌભાંડ થાય છે, 80% જેટલી કટકી આપવામાં આવે છે. એનો મતલબ સાફ છે કે ક્યાંક ને ક્યાંક કંઈક હોય
તો જ આ વ્યક્તિ બોલે. અને બિલકુલ. પ્રજાનો મુદ્દો છે, પ્રજા તો હંમેશા પ્રશ્ન કરતી રહેવાની. બિલકુલ તો સાચું. પ્રજા પ્રશ્ન કરે એના મુદ્દાની અંદર આવા પ્રકારના જવાબ ના હોઈ શકે. એ વ્યક્તિ છે, એ વ્યક્તિ પોતાની પદની ગરિમા હોવી જોઈએ, પરંતુ જે વ્યક્તિ જે પ્રકારની વાત છે એને ખુલ્લી ભાજપ સરકારની પોલ ખુલી છે, સ્થાનિક જે વહીવટદારો છે એની પણ પોલ ખોલી દીધી છે. જી બિલકુલ દિવસે અહીંયા થોડી વાર પહેલા તેમની જોડે વાત કરવામાં આવી તો કોઈને કોઈ રીતે કચકાટ સાથે પણ તેમને નામ આપ્યું પ્રફુલ્લ દત્તાણી નામનો એક વ્યક્તિ કે જ્યારે આ રીતની પોસ્ટ મૂકે છે. તેમને એ પણ કીધું સોશિયલ મીડિયા પર તેનો જવાબ આપવામાં આવશે. એકી તપાસ થઈ છે કે આ પ્રફુલ્લ દત્તાણી કોણ છે, શું કામ આ પોસ્ટ મૂકી છે. તેમને કીધું વારંવાર આ પ્રકારની પોસ્ટ મૂકીને હેરાન કરવાની કોશિશ કરવામાં આવે છે. તેવો તેમનો જવાબ હતો. જી જી કે જાહેર જીવન એવું જીવન છે કે જેમાં વારંવાર તમને પ્રશ્ન લોકો પૂછવાના છે. બિલકુલ. કારણ કે એ જ મુદ્દાઓ પર જાહેર જીવન હોય છે. તમે જાહેર જીવનમાં આવો ત્યારે તમે એ પ્રકારની માનસિકતા સાથે આવવાનું હોય છે કે અહીંયા લોકો તમને પ્રશ્ન પૂછશે અને એના પ્રશ્નોનો જવાબ તમારે ઠંડા દિમાગે અને કુલ થઈને અને લોકોને ઉશ્કેર્યા વગર પોતાની વાત મૂકવાની હોય છે. કારણ કે લોકોએ તમને ચૂંટ્યા છે. કોઈ જાહેર જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ આવે છે ત્યારે કોઈ બળજબરી ઉપર પ્રેશરથી આવતો નથી. એ પોતાની જાતે આવે છે અને લોકો વચ્ચે જાય છે અને પોતાની વાત મૂકતા હોય છે. જ્યારે આ ભાજપના નેતા છે એ પણ જાહેર જીવનની અંદર છે, પોતાની રીતે આવ્યા છે, ત્યારે પ્રશ્ન લોકો પૂછી શકે છે અને પ્રશ્ન પૂછવો એ લોકોનો અધિકાર છે. કારણ કે પોરબંદરની જે સ્થિતિ પ્રવર્તી રહી છે એ મુજબ જોઈએ તો પોરબંદરમાં રોડ રસ્તા અને જે પ્રકારની ગટરો છે એના કામ નથી થયા. અનેક પ્રકારના કરોડો રૂપિયા આપ્યા પછી પણ ત્યાં અત્યારે ચોમાસાની સ્થિતિ હોય અને પોરબંદરનો એક માણસ છે એ રોડ રસ્તાને લીધે અટવાઈ જતો હોય. પોરબંદર એટલે ગાંધીનું શહેર અને એક મહત્વનું શહેર હોય ને એની સ્થિતિ આજે હોય તો સ્વાભાવિક રીતે લોકો પ્રશ્ન કરવાના છે. લોકો પ્રશ્ન કરવાનો અધિકાર છે, પરંતુ જાહેર જીવનના માણસે એ પ્રકારની વાત ન ઉડાવી દેવાય અને પ્રશ્ન કરવા માટે જે આવ્યા છે એ પ્રકારે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. બીજો મુદ્દો એ છે કે એની પોતાની પોસ્ટની અંદર ગંભીરતા હોવી જોઈએ કે એક જાહેર જીવનનો વ્યક્તિ ગમે તેમ ના બોલી શકે. એ પોતાનો જો બોલે તો એની એક ગંભીરતા હોય છે. જ્યારે એ પોતાના મંચ ઉપરથી વાત મૂકે ત્યારે એ પક્ષનો મંચ હોય છે, તો શું એ પક્ષે પણ ખુલાસો લેવો જોઈએ કે આ વ્યક્તિએ જ્યારે પ્રકારની પોતાની સરકારને નીચે નમાવાની વાત કરી છે, પોતાની સરકાર સામે પ્રશ્ન કર્યા છે, પોતાના નેતાઓ સામે પ્રશ્ન કર્યા છે, ત્યારે શું પક્ષ એનો ખુલાસો લેશે કે નહીં, એને હોદ્દાઓ પરથી દૂર કરશે કે નહીં, એ તમામ પ્રશ્નો હવે ત્યારે ખડા થઈ રહ્યા છે. જી બિલકુલ દિવસી, છેલ્લા ઘણા સમયથી ભાજપ પર આ પ્રકારના આક્ષેપો વાગે છે. ભ્રષ્ટાચારને લઈને ઘણી બધી વાતો થાય છે. પોરબંદરનું જો રાજકારણ છે તે તો આવા બધા કારણોસર વારંવાર વિવાદમાં આવે છે. શું તેને લઈને લાગે છે કે કોઈ પગલાં લેવામાં આવશે અથવા સ્પષ્ટતા કરવામાં આવશે, અને નહીં કરવામાં આવે તો આગળની પરિસ્થિતિ રાજકીય રીતે પોરબંદરમાં શું હોઈ શકે છે? કારણ કે ખાસ કરીને જો વાત કરવામાં આવે પોરબંદરની જનતાની, તો લોકો રોજબરોજ આ પ્રકારના પ્રશ્નો કોઈને કોઈ રીતે ફેસ કરતા આવ્યા છે, ત્યારે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચારથી લઈને આ પ્રકારની કટકીઓની વાત સામે આવતી હશે. શું લાગે છે આગળ શું થઈ શકશે? હજી ખાસ કરીને પોરબંદરના રાજકારણની વાત કરવામાં તો પોરબંદરનું રાજકારણ છે ગુજરાતના રાજકારણથી અલગ છે. ત્યાં એક પ્રકારનું ભૂતકાળનો એક વાત કરીએ તો ભૂતકાળનો એક પ્રકારની અલગ સ્થિતિ હતી, વર્તમાન સમયની અંદર એક અલગ સ્થિતિ છે. એટલે પોરબંદરનું રાજકારણ છે એ અલગ રાજકારણથી આવે છે, પરંતુ વર્તમાન એટલે કે અત્યારે ભવિષ્યમાં કેવું અઘરું છે. ત્યાં સામસામે અર્જુન મોઢવાડિયા અને બાબુભાઈ બોખીરિયા છે, બંને ઉચ્ચ કદ ઉપર બિરાજમાન છે પોતપોતાના પક્ષની અંદર. ત્યારે 2017ની અંદર કેવા પ્રકારની સ્થિતિ ઉદ્ભવ છે એ તો સમય જ કે છે, પરંતુ વર્તમાન સમયની અંદર બાબુભાઈ બોખીરિયા છે ક્યાંક ને ક્યાંક છે એ પોતાના જ માણસોથી ઘેરાઈ રહ્યા છે. કારણ કે એક વિવાદાસ્પદ જે કોમેન્ટ આવી રહી છે, જે પ્રકારની જાહેર જીવનની અંદર ભાજપના લોકો જે સંકળાયેલા છે અને એની જ પોતાની વિવાદાસ્પદ કોમેન્ટો આવી રહ્યા હોય, ત્યારે બાબુભાઈ બોખીરિયાએ પણ વિચારવું પડે કે પોતાની આજુબાજુ ઇર્દગિર્દ માણસ જે સંકળાયેલા છે, પોતાના પક્ષના માણસો સંકળાયેલા છે, એની ઉપર લગામ રાખવી કે નહીં. બીજો મુદ્દો એ છે કે પક્ષે પણ એ પ્રકારની સ્થિતિ ઉપર ધ્યાન રાખવી પડશે. કારણ કે જે તે વ્યક્તિ છે સામાન્ય વ્યક્તિ હોય એને બોલે તો એ યોગ્ય એની કોઈ એટલી કોઈ ગંભીરતા ના હોય, પણ એ પક્ષ લેવલનો માણસ હોય અને એ પ્રકારની કોમેન્ટો આપે તો એની ગંભીરતા હોવી જોઈએ. તો પક્ષે પણ એનો ખુલાસો માંગવો જોઈએ. કારણ કે આ તો સરકાર અને પક્ષની વિરુદ્ધની વાત કરવામાં આવી છે અને જે લોકોના પ્રશ્ન છે, જે લોકો ફેસ થયા છે એ પ્રકારની વાત કરવામાં આવી છે. પક્ષ ખુલાસો માંગવો જોઈએ. બીજી વસ્તુ એ છે કે કદાચ એને સભાન અવસ્થામાં કીધું હોય તો એ વસ્તુ સાબિત થાય છે કે આ સરકારની અંદર એટલે કે ત્યાં લોકલ જે સ્થિતિ છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ સાબિત થાય છે અને એના ઉપર તપાસ નીમવી જોઈએ કે ભાઈ આ વ્યક્તિ કહી રહ્યો છે કે 80% રૂપિયા છે એ ભ્રષ્ટાચારની અંદર જાય છે અને 20%ના જ કામ થાય છે, ત્યારે એની ઉપર તપાસ નીમવી જોઈએ અને જે રિયાલિટી શું છે એ તપાસ કરવી જોઈએ. જી બિલકુલ દિવસી, જો કોઈ ચોખવટ ઠેરવામાં ન આવે, જો આ જે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે 80%ને લઈને, તેને લઈને પોસ્ટ ઉપર કોઈ વ્યવહારિક સ્પષ્ટતા, લોજિકલ કોઈ સ્પષ્ટતા ન આપવામાં આવે તો માની શકાય કે આ પોસ્ટ પાછળ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું કંઈક થયું હશે જેને લઈને આ પોસ્ટ મૂકવામાં આવી. કારણ કે ઘણીવાર નેતાઓ આ બધી વાત ખોટી છે અને વગેરે વગેરે આડાઅવળા જવાબ આપીને વાતને પૂરી કરી દેતા હોય છે,
પરંતુ અહીંયા સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવે છે અધિકારીઓનો, ભાજપના નેતાઓનો, મંત્રીઓનો અને 80% કમિશન કટકી લેવામાં આવે છે વાત કરી છે. જો તેની ચોખવટ, સ્પષ્ટતા, વ્યવસ્થિત રીતે ન કરવામાં આવે, લોજિકલ રીતે ન કરવામાં આવે તો માની લેવાય કે પોરબંદરમાં ભ્રષ્ટાચાર ખૂબ જ થડબડી રહ્યું છે. જે સ્વાભાવિક છે, કારણ કે આ પ્રકારની જે ગંભીર પોસ્ટ કહી શકાય છે અને એ પણ પોતાની સરકારના ખાસ માણસે મૂકી છે, ત્યારે આ સંજોગો ઊભા થાય છે કે એની ઉપર તપાસ થવી જોઈએ. સરકારે અથવા તો જ્યાં લોકલ નેતાગીરી અથવા તો લોકલ ઓથોરિટી એની તપાસ કરવી જોઈએ કે શું સ્થિતિ છે. એ જે પોસ્ટની અંદર અનુમોદન આપતી ઘટના પણ એ છે કે ત્યાંના લોકો પ્રશ્ન કરી રહ્યા છે, રોડ રસ્તા મુદ્દે પ્રશ્ન કરી રહ્યા છે. તો આ બંનેનું સિમિલાઇઝેશન બંને એક જગ્યાએ એક બિંદુ તરફ મળે છે. એનો મતલબ સાફ છે કે ક્યાંક ને ક્યાંક કંઈક તો હોવું જોઈએ. બીજો મુદ્દો એ છે કે આપણે જાહેર જીવનમાં અથવા તો અત્યારે વર્તમાન જે ભ્રષ્ટાચારની સ્થિતિ છે અત્યારે તો જે પ્રશ્નો થઈ રહ્યા છે, જે આમ પ્રજા પ્રશ્ન કરી રહી છે, એ છે કે મોટાભાગના કામની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. ત્યારે જે વ્યક્તિ પોતાની પાસે કોન્ટ્રાક્ટ હોય છે અથવા પોતે સરકારના કોઈ કામ સાથે જોડાયેલો વ્યક્તિ હોય છે અને એ વાત કહી રહ્યો છે કે 80% રૂપિયા જે છે એ ભ્રષ્ટાચાર પાછળ જાય છે, લોકોને આપવામાં જાય છે, તો એની ગંભીરતા સમજવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ. અને એ મુદ્દે સરકારે પણ સર્વગ્રાહી એક પ્રકારની એક નીતિ બનાવવી જોઈએ કે જેથી કરીને આ પ્રકારની વસ્તુ ઉદ્ભવે નહીં. કારણ કે આમ પ્રજા જે પ્રકારની વસ્તુ જોઈ રહી છે એ પ્રકારની સ્થિતિ જોતા તમને એ જોઈ શકશો કે 100 કરોડનો રોડ બન્યો હોય તો ત્યાં 100 કરોડની સ્થિતિ હોતી નથી. ત્યાં ઘણા બધા પૈસા ખવાઈ જતા હોય છે. એ લોકોના એક વાત સામે આવતી જ હોય છે, પરંતુ એની કોઈ તપાસ થતી નથી. તો આવા પ્રકારના મુદ્દા બનતા હોય ત્યારે એની તપાસ થવી જોઈએ, એની સામે કાર્યવાહી થવી જોઈએ. જી બિલકુલ દેવસિંહ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો હવે જ્યારે ફેસબુક પર આ વિવાદિત પોસ્ટ કરવામાં આવી છે, અનિલજી ઓડેદરાના કહેવા પ્રમાણે તેમને જે વાત કરી તેમાં ક્યાંક ને ક્યાંક તમને સહમતિ ન થતી, પરંતુ તેમની પાસે કોઈ યોગ્ય સ્પષ્ટતા પણ નથી. તેને લઈને ક્યાંક ને ક્યાંક પોરબંદરની જનતામાં પણ આ સવાલ ઉભો થઈ રહ્યો છે.